લાજ તારે રાખવાની છે। મારા સમાજની અસ્મિતાનો સવાલ છે, સ્વાભિમાનનો સવાલ છે। જો આ વખત તું લાજ ના રાખી તો ભગવાનની તારા પરથી પણ અમને વિશ્વાસ ઉઠી જા અને માઈ આપણી લાજ રાખી। આજે સરકાર બેસી રહી છે સાહેબ ક્ષત્રિય સમાજથી સાહેબ, પણ આપણે હજી સુધી સમય વાર છે। 7 તારીખના આપણે મતદાન કરીને બતાવવાનું છે। એક ક્ષત્રિય સમાજના વ્યક્તિને 10 બીજી સમાજના વ્યક્તિઓ વિશ્વાસ કરતા હોય છે। ઘણા વ્યક્તિઓ મારી જોડે 2500 અધર સમાજના વ્યક્તિઓ છે જેમને મને પ્રોમિસ કરી છે કે ભૂપતસિંહ આ તમારી સ્વાભિમાનનો પ્રશ્ન નથી, તમામ સમાજની ભાઈ બહેન બેટીનો સવાલ છે। અમે ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં કરીશું આ વખત તમારા ખાतिर સાહેબ। તમારા પર જે વિશ્વાસ બીજી સમાજ મૂક્યું છે કે ભાઈ ક્ષત્રિય સમાજનો કોઈ પણ ભાઈ હોય તો બીજી સમાજ માટે ગમે ત્યારે યુદ્ધમાં પડી જતો હશે, ઘણી બધા જેલમાં પણ જતા હશે, ઘણા ભાઈઓ જેલમાં જતા હશે। આપણી લડાઈ માટે નહીં, બીજી સમાજ માટે આપણે ગયા છીએ। તો આજે આ સમય આવી ગયો છે, તમારા મિત્રો સર્કલને કહેજો કે એકવાર તમે આટલી વાર અમે કહીએ તો ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરજો। આવનાર વખતમાં તમે ગમે તે કહેવા આંખો બંધ કરીને બટન દબાવી દઈશું સાહેબ। મિત્રો બસ એટલું જ કહેવા આવ્યો છું કે જો તમે આ વખત નહીં જાગ્યા, આ વખત તમે ફૂલ મતદાન નહીં કર્યું તો આવનાર સમયમાં ક્યારે તમારી નોંધ નહીં લેવાય। તો પહેલા પોતાના પરિવારથી શરૂઆત કરજો। તમારા પરિવારનો કોઈ વોટ રહી ના જાય। સવારે વહેલા ઉઠજો, પહેલી આપણી જવાબદારી આપણા પરિવારનો 6 વોટ હોય 7 વોટ હોય પહેલા કરાવી દેજો। પછી આપણા કુટુંબો આજુબાજુ હોય ત્યાં આપણા ગામની જવાબદારીને ફૂલ વોટિંગ કરાવજો અને ભારતીય જનતા પાર્ટીને બતાવી દેજો કે આ વખત તમારો 26 કમાયો દિલ્હી જવાનો નથી। એ ભૂલ આપણને કાલે દેખવાની, કદાચ દિશામાં મોદી સાહેબની સભામાં આપણને દેખાડ્યો છે કે મોદી સાહેબના ચહેરા પર કેટલી ઉદાસી હતી સાહેબ। આપણને દેખાડ્યું એ આપણી તાકાત છે સાહેબ। તો આ તાકાત, આ એકતા લોકસભાના ઇલેક્શન સિવાય પણ ટૂંક સમયમાં પંચાયત રાજના ઇલેક્શન આવી છે, એમાં પણ એકતા બતાવજો સાહેબ। કોઈ મેન્ડેટ લેવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર નહીં થાય સાહેબ। આ તમારી તાકાત છે, આ તમારી એકતા છે। જય માતાજી, જય ભવાની। તમારો નાનો ભાઈ સમજી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો। જય માતાજી।